બહાર જવું પડ્યું એટલે આપની વચ્ચે હાજર રહી શક્યા નથી. એમનો સંદેશો છે, પોતાની માતૃભૂમિથી હજારો માઇલ દૂર વસતા એવા ગરવા ગુજરાતીને માતૃભાષા યાદ આવે છે ત્યારે એનામાં રહેલું કવિત્વ એકાએક આજ્ઞાની જેમ ઝબકારા મારવા લાગે છે. જયંત દેસાઈની રચનાઓમાં હું પસાર થયો ત્યારે મને લાગ્યું કે આ કાવ્ય સંગ્રહ કોઈ શિક્ષકે કહેલા પ્રોજેક્ટ માટે લખાયો નથી. શિશુ અવસ્થામાં એના શિક્ષક પૂછે છે, તને કાવ્ય લખતા આવડે છે? આનો જવાબ જયંત દેસાઈએ શબ્દ દ્વારા આપી દીધો છે. જયંત દેસાઈની રચનાઓમાં અનુભૂતિની સચ્ચાઈ છે તેમજ ઉર્મી પણ છે. સાથોસાથ કાવ્ય પદાર્થની સમજ પણ દેખાય છે. મોટે ભાગે અમેરિકન જીવનનું પ્રતિબિંબ ગુજરાતી શબ્દોમાં ઝીલાયું હોય એવો અનુભવ થાય છે. કવિ કહે છે કે મારા ભૂતકાળના પતનોની બારાખડીથી મારી હયાતી સરેઆમ ભોગવાઈ ગઈ છે. પણ કવિને આશા છે કે જો સૂર્યોદય થઈ જશે પછી આકાશના તારાની જેમ છતાં પ્રકાશે હું અદ્રશ્ય થઈ જઈશ. સૂરજની હયાતી નાનકડા તારલાની હયાતીને નકારી શકતી નથી. જયંત દેસાઈના કોઈ કોઈ કાવ્યમાં વ્યંગ પણ આવે છે અને ક્યાંક આક્રોશ પ્રસંગે છે. ગીત રચનાઓ પણ એમણે લખી છે. એમાં એમનો શબ્દ લય સાથે ઓગળી જાય છે. લયની હથોટી પણ અનુભવાય છે. જયંત દેસાઈ અમેરિકામાં રહીને ગુજરાતી ભાષામાં કવિતાઓ લખે છે. એનો ઉત્સવ ઉજવવામાં કોને હરખ ના થાય. સાહિત્યમાં તો બોલે એના બોર વેચાય છે, પણ જયંત દેસાઈના બોર શાક માર્કેટમાં વેચાતા બોર નથી, પણ સબરીના બોર છે. જયંત દેસાઈની કાવ્ય યાત્રાને હું મારા અંતઃકરણપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. આ સમારંભમાં ઉપસ્થિત રહેવાની મને ઘણી હોશ હતી, પણ હાજર નથી રહી શકતો. એ માટે દિલગીર છું. અનિલ જોશી. મને કહેતા આનંદ થાય છે કે ગીત રચનાઓ જે લાઈવ રાખવાના હતા આપણે, અનફોર્ચ્યુનેટલી એ પણ આવી શક્યા નથી, પણ કેસેટમાં આપણી સાથે છે એટલે એનો ઉપયોગ ઇન્ટરવલ પછી આપણે ચોક્કસ કરશું અને ત્યારે એમની કાવ્ય રચનાઓને, સંગીતથી મળેલી કાવ્ય રચનાઓને પણ આપણે માણીશું. હવે અમારા સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ લોદરિયાને સ્વાગત પ્રવચન કરવા વિનંતી. આજના મુખ્ય કવિ અને મહેમાન ન્યુયોર્કથી પધારેલા શ્રી જયંતભાઈ દેસાઈ, એમના શબ્દ કાવ્ય સંગ્રહનું વિમોચન કરનાર પ્રખ્યાત કવિ શ્રી મેઘબિંદુ, અને જેને સાંભળવા બધા આતુર છે અને ક્યારેક જ બોમ્બે આવી અને લોકોને એમના જ્ઞાનનો લાવો આપે છે એવા મારા પરમ મિત્ર જોસેફભાઈ મેકવાન, નૈનાબેન, ડૉક્ટર નૈનાબેન, સાહિત્ય સમિતિના અધ્યક્ષ જયંતિભાઈ દલાલ, પ્રદીપભાઈ ગગલાણી, મિલન અજમેરા, ભીખુભાઈ વસા, ઇન્દુબેન, અમારા વાઇસ પ્રેસિડેન્ટ અનિલભાઈ શાહ, વિનયભાઈ પાઠક, ઘણા છે. અમારા કારોબારીના સભ્યો પણ હાજર છે. આજે સવારે જોસેફભાઈનું જુવિલપાલેમાં જીમખાનામાં સુંદર પ્રવચન હતું. મને એમાં હાજર રહેવાનો લાભ મળેલો. પ્રોફેસર અશ્વિન મહેતા કમ્પેર કરતા હતા, એમનું સ્વાગત કર્યું ત્યારે કહ્યું કે લોકો સાહિત્ય પાસે ટાઈમ પાસ કરવા જાય છે, પછી કે ના, મુંબઈમાં તો ટાઈમ કિલ કરવા જાય છે. પરંતુ એવું નથી. સાહિત્ય રસિકો જે આ હોલ ઉઘરાવી દીધો છે એ બતાવે છે કે મુંબઈમાં સાહિત્ય રસિકો છે, અને સાહિત્યને સાંભળવા 6:30 સ્ટાર્ટ કરવાનું હોય તો 6:10 બધા હાજર થઈ જાય છે. ખરેખર તમે જે આટલી સુંદર હાજરી આપો છો
એમાં અમારો ઉત્સાહ ખૂબ જ વધે છે. અમારા સાહિત્ય સમિતિના અધ્યક્ષો બકુલભાઈ હાજર નથી, પણ જયંતિભાઈ દર મહિનાનો પ્રોગ્રામ આઈ ટેલ યુ માર્ચ સુધીના કવિઓ અને લેખકોનો પ્રોગ્રામ નક્કી કરી રાખ્યો છે. લોકોની ડેટ લઈ લીધી છે અને દરેક વખતે એનાઉન્સમેન્ટ આપણે કરતા હોઈએ છીએ અને આપણા તરફથી સુંદર પ્રતિભાવ મળે છે. અને હવે તો આ હોલ પણ નાનો પડવા માંડ્યો છે. અમે પહેલેથી કીધું કે ભાઈ આપણે રાજકીય બેઠકની પણ વ્યવસ્થા કરવી પડશે. અમારા પંડ્યા આ આગળ ક્ષેત્રજી પણ લઈ આવ્યા છે. તો કોઈને અગવડ હોય અને નજીકથી સાંભળવા હોય તો અહીંયા પણ જગ્યા છે. સોરી, બધાને અમે સમાવેશ નથી કરી શકતા, પણ ફરીથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું અને હંમેશા અમારા કાર્યક્રમમાં આપ આવી હાજરી આપશો એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. આભાર જગદીશભાઈ. હવે આપણે સ્ટેજ પર મહાનુભાવનું ભાવભીથી સન્માન કરશું. સૌ પ્રથમ આપણા લગદર પ્રતિષ્ઠિત નવલકથાકાર વાર્તાકાર જોસેફ મેકવાનનું સન્માન કરશું. જગદીશભાઈ લોદરિયા કરશે. કવિ શ્રી મેઘબિંદુનું સન્માન પ્રદીપભાઈ કરશે. જયંતભાઈ દેસાઈનું સન્માન અમારા ભૂતપૂર્વ પ્રમુખ ભીખુભાઈ વસા કરશે. અને છેલ્લે ડોક્ટર નૈનાબેન દેસાઈનું બહુમાન આપણા મંડળના સહમંત્રી મિલન બેરા કરશે. હવે આપણે મેઘબિંદુ જે અમારા એક જ વાક્ય પર મેં માત્ર એટલું જ કીધું કે અનિલભાઈની ગેરહાજરીમાં તમારે આવીને વિમોચન કરવાનું છે. તરત જ એમને હા પાડી કે ચોક્કસ આ રવિવારે મારે બહારગામ જવું છે, વલસાડ જવું છે બંધુ ત્રિપુટીને મળવા. તેમ છતાંય હું આવતા રવિવારે જવાનું રાખીશ, પણ તમારે ત્યાં અચૂક આવીશ. એ રીતે ખરેખર અમારો ભાર એકદમ જ હળવો તરત જ કરી નાખ્યો હતો. એ બદલ ખરેખર હું મેઘબિંદુને અભિનંદન આપું છું કે અમને આટલો સહકાર આપીને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે એમ કહી શકું. આપ સૌ બધા જાણો છો, કલા ગુરુજીના તો લગભગ અનેક મોટા ભાગના કાર્યક્રમોમાં મેઘબિંદુની હાજરી આવશ્યક રહી છે હંમેશા. અક્ષર અર્થના હોય તો સંચાલકની ભૂમિકા ભજવી છે, કવિનો શબ્દ હોય તો મેઘબિંદુ હાજર જ હોય. એ રીતે મેઘબિંદુએ અમારા કલા ગુર્જરીના એક સભ્ય તરીકે જ કદાચ એટલી મોટી અમારી સાથે ઓલવેઝ ખભે ખભા મિલાવવા પ્રયત્ન કર્યો છે. એનો અમને આનંદ છે. બીજું, મેઘબિંદુના અનેક કાવ્યો, અનેક રચનાઓ, ગીતો, ગઝલો અને કાવ્યો, એમાં કેસેટો પણ એમની બહાર પડી છે. પ્લેબેક સિંગરોમાં મોટા મોટા પ્લેબેક સિંગરોથી એમની રચનાઓને કંઠ મળ્યો છે અને ખૂબ એમને આગવું નામ જમાવ્યું છે. હમણાં જ અમારે છેલ્લા 15 દિવસ પહેલાં જ એક પ્રોગ્રામમાં આકાશવાણી રેડિયો પર જવાનું થયું હતું, સર્જકના સથવારે. એમાં 13 એપિસોડ પૂરા કરવાનો ભાર એ મેઘબિંદુએ ઝીલ્યો છે. જેમાં પહેલા 2 એપિસોડ માટે મને અને બકુલ રાવણને કાવ્ય માટે અને મને વાર્તા માટે એમ કરીને 2 એપિસોડ ગયા શુક્રવારે આકાશવાણી પર રિલીઝ થયો. દર અઠવાડિયે એક પ્રોગ્રામ છે. હવે 17મી તારીખે છે અને ખબર નથી કોનો છે, પણ એ ત્રીજો પ્રોગ્રામ પણ છે. એમ કરીને 13 પ્રોગ્રામ સર્જકના સથવારે એવા ઓલ ઇન્ડિયા રેડિયોથી રજૂ થવાના છે. સાંજના 6:15 વાગે રજૂ થતા હોય છે. એમાં પણ એમનું બહુ અમૂલ્ય યોગદાન રહ્યું છે. આવા ધરખમ મેઘબિંદુ આપણી વચ્ચે હાજર છે. ખરેખર કલા ગુર્જરી એનું સદભાગ્ય સમજે છે કે આવા
સરસ મજાના કવિ ગઝલકાર આજે આપણી વચ્ચે હાજર છે. એમને વિનંતી કરું કે ન્યુયોર્ક નિવાસી જયંતભાઈ દેસાઈના પુસ્તક શબ્દનું વિમોચન કરે, લોકાર્પણ કરે. હું વિનંતી કરીશ, જયંતભાઈ દેસાઈ, તમને કદાચ ખબર નહીં હોય પણ શિશુઅવસ્થામાં જેમનું ઘડતર થયું છે એ ડૉક્ટર નયનાબેન દેસાઈ આપણા વચ્ચે છે. અને જયંતભાઈને વિનંતી કરીશ કે પહેલી કોપી નયનાબેન દેસાઈને અર્પણ કરે, કેમ કે એમને પુસ્તક પણ અર્પણ એમને જ કરેલું છે. એમની ઘરગથ્થીમાં એમને કારણે જ આ કદાચ કાવ્યોની એમને પ્રેરણા મળી અને એ કારણે આજે શબ્દ કાવ્ય સંગ્રહ લઈને આપણી વચ્ચે હાજર છે. હવે હું મેઘબિંદુને વિનંતી કરું કે એમનો પ્રતિભાવ આપે. કલા ગુર્જરીના પ્રમુખ જગદીશભાઈ, શબ્દના સર્જક જયંતભાઈ, જોશીભાઈ મેકવાન, જયંતિભાઈ, નયનાબેન અને મિત્રો, કલા ગુર્જરી સાથે એક બહુ જ આત્મીય નાતો છે. એમ જયંતિભાઈએ કહ્યું તેમ કે વર્ષોથી કલા ગુર્જરીની શરૂઆત થઈ છે ત્યારથી એક યા બીજી રીતે આ સંસ્થા સાથે સંકળાવાનું રહ્યું છે, જોડાવાનું રહ્યું છે અને તેનો એક આનંદ છે. આજે એક કવિના પુસ્તકનું વિમોચન કરવાનું ઘણા બધા મુંબઈની અંદર તો રોજે રોજ કંઈક ને કંઈક આ વિમોચનના પ્રસંગો યોજાતા હોય છે. આ એક્ઝેક્ટલી વિમોચન છે શું? આપણે વિચાર કરીએ, આ વિમોચન રોજ છાપાની અંદર વિમોચનના કાર્યક્રમોની જાહેરાત આપણે બહુ મોટે પાયે જોઈએ છીએ. તો આ વિમોચન છે શું એનો વિચાર કરીએ તો જેમ આપણે એક નવું ઘર લઈએ અને એમાં જ્યારે ઘરમાં આપણે ગૃહ પ્રવેશ કરતા હોઈએ તેવી રીતે કોઈ પણ પુસ્તકનું વિમોચન, કવિના શબ્દનો, સર્જકના શબ્દનું વિમોચન, એ પુસ્તકનું વિમોચન એટલે કાળના ઘરમાં એ પ્રવેશ કરે છે. કવિ પોતે કવિતા દ્વારા, પોતાની વાર્તા દ્વારા, પોતાના સર્જન દ્વારા એ કવિના શબ્દનો એ કાળના ઘરમાં પ્રવેશ છે. અને એ કાળના ઘરમાં કેટલાય બધા લોકો આપણે નજર ફેરીએ ભૂતકાળમાં તો કાલિદાસ ભવભૂતિથી માંડી કરીને વેદવ્યાસથી માંડીને આજના કવિ સુધીના શબ્દો કાળમાં જો સંગ્રહિત થયા હોય તો એ કાળના ઘરમાં કવિનો પ્રવેશ થયો છે. તેનો આજે એક આનંદ અને એનો ઉત્સવ ઉજવવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. તો જયંતભાઈને સૌથી પ્રથમ તેના માટે અભિનંદન આપું કે એવો એક શબ્દ, જે શબ્દ એમણે રચ્યા અને તેને સંગ્રહ કરીને એક શબ્દ દ્વારા આજે એણે આપણી સમક્ષ મૂક્યા છે, તે બદલ સૌથી પ્રથમ મારા અભિનંદન આપું. બીજી વાત કરવાની હોય તો એ શબ્દ સાથે પનારો પાડવો એ બહુ સારું કામ નથી, સહેલું કામ નથી, બહુ અઘરું કામ છે, કપરું કામ છે. શબ્દ સાથે જે લોકોએ પનારો પાડ્યો છે તે લોકોને ખબર છે કે મૂંઝારો છે, મૂંઝવણ છે, એ તમારા અંદરને દંડોળી નાખે છે. આ બધી ઘણી બધી આવી પ્રક્રિયાઓ અને પીડાઓમાંથી સર્જકે પસાર થવાનું હોય છે. અને એ રીતે શબ્દ સાથેનો પનારો હું કહું છું, કારણ કે હું પોતે લખું છું, એટલે ઘણી વખત રાતોની રાતો તમારી એમને વ્યથિત થઈ જતી હોય છે. જયંતભાઈના પરિચયમાં લખાયું છે કે ઘણી વખત એમણે કવિતાનો વિચાર કોઈ ચબરખી ઉપર, કોઈ ટિકિટની ઉપર,
આવું બધું લખાયું છે. દરેક સર્જકની આ જ એક મથામણ હોય છે. જ્યારે એક શબ્દ એની પાસે આવે છે, એક વિચાર એની પાસે આવે છે, એક કાવ્ય એની પાસે આવે છે, ત્યારે એની પાસે કાગળ હોતો નથી. અને કાગળ જ્યારે ન હોય ત્યારે જે કંઈ હાથમાં આવ્યું તેના ઉપર માણસ સર્જક એ ટપકાવી લેતો હોય છે અને પછી એને પોતાનું સ્વરૂપ આપતો હોય છે. એટલે આ રીતે એક કવિ જ્યારે કવિતા લખે છે, કવિના પ્રાંતમાં જ્યારે જાય છે ત્યારે ઘણી રીતે મથામણો અનુભવતો હોય છે. જયંતભાઈ નસીબદાર છે, કારણ કે જ્યારે એમણે લખવાની શરૂઆત કરી ત્યારે નૈનાબેન જેવા શિક્ષિકા મળ્યા. હમણાં થોડા વખત પહેલાં જ એક સ્કૂલમાં ગયેલો એસએસસીના વિદ્યાલય સમારંભ વખતે ત્યારે શિક્ષકોની એક ફરિયાદ હતી. પોતાની એક વાત કરતા હતા કે તમે 9 વર્ષ તમે સાથે રહ્યા, 10 વર્ષ તમે સાથે રહ્યા, તો અમને ભૂલી નહીં જજો. તમારી જીવનની અંદર જે કારકિર્દી તમે અનુભવો ત્યારે અમને યાદ કરજો. આ બધું કહેવું પડે શા માટે? જો તમે વિદ્યાર્થીને પ્રેમ કર્યો હોય તો આ બધું કહેવાની જરૂર નથી. અમેરિકામાં વસતા જયંતભાઈ આજે પોતાનો શબ્દ નયનાબેનને અર્પણ કરે. આ કેટલી મોટી વાત છે, કેટલી મોટી સિદ્ધિ છે. એક શિક્ષિકા બહેનને પોતાનો શરૂઆતમાં લખ્યું ત્યારે ઠીક છે કે શાળાના જીવનમાં કોઈ કવિતાઓ સુધારી આપી, થોડી ઘણી સુધારી આપી, ત્યાર પછીનું શું? ત્યાર પછીનો આખો જે શ્રમ છે, જે ગાળો છે, તેમાં પણ તે વખતે નયનાબેનને યાદ કરી અને પોતાનો સંગ્રહ માતૃત્વને સમજીને એને અર્પણ કરે. આપણે એક બહુ મોટી વાત છે અને એ કરવું એ કંઈ સહેલી વાત નથી. આમ તો એ એન્જિનિયરિંગનો અભ્યાસ સ્ટુડન્ટ છે, વિજ્ઞાનનો સાધક છે અને ક્યારેક એ આપણા પોતાની પીછીથી, તો ક્યારેક પેન્સિલથી અને ક્યારેક તો કલમથી આ રીતે એણે સતત કવિતાઓ લખી છે. હું તો એમ કહું, કોઈ પણ એમનું પિક્ચર જુઓ એ કવિતા છે, કારણ કે કલાકાર છે, એ કલાકાર જ છે, એમાં બીજી કોઈ વાત કરવાનું હોય નહીં. એ કવિતા લખે કે શિલ્પચિત્ર કરે કે સ્કેચિસ કરે, પણ એ કવિતાનું એક બીજું સ્વરૂપ છે. અને આ રીતે એમણે ઘણા બધા ચિત્રો પણ દોર્યા છે, સ્કેચિસ પણ કર્યા છે. તો એવી રીતે કવિતા સાથેનો એનો નાતો આ રીતે અતૂટ રહ્યો છે. અને મને અહીં આનંદ એ વાતનો છે કે એક ન્યુયોર્કમાં રહીને જેમ અનિલ જોશીએ લખ્યું છે. અનિલ જોશી એક બહુ સારી વાત, અનિલ જોશીની વાત આવી ત્યારે અનિલ જોશીને એટલા માટે યાદ કરું. અનિલ જોશી તો કવિ કર્મ માટે એમ કહે છે કે કવિએ કઈ રીતે કર્મ કરવાનું? કવિએ તો વાવાઝોડાની આરતી ઉતારવાનું છે અને એની એક શરત છે કે એનો દીવો ઠરવો ન જોઈએ. એ રીતે કવિએ વાવાઝોડાની આરતી ઉતારવાનું છે. આટલું કપરું કામ એ છે. તો મરીજ સાહેબ પણ યાદ આવે કે પરિશ્રમ જાગરણ સાહિત્યનો કાનૂન માગે છે, બીજા શબ્દોમાં કહીએ તો જીગરનું ખૂન માગે છે. નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી, કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી. આ જે કવિતા સાથેનો નાતો છે, કવિતા સાથેનું બંધન છે, આ મેં જેમ શરૂઆતમાં કહ્યું એ અઘરું છે. એટલા માટે અઘરું છે ને આવી ઘણી બધી વાતો એમની કવિતાઓમાં જોવા મળે છે. ખાસ કરીને તેમણે અછંદસમાં ઘણું કામ કર્યું, પણ ગોઠવણી જે રીતે થઈ હશે તે રીતે પાછળથી ગઝલો અને ગીતો પણ એમાં સારી રીતે મુકાયા છે. જે અછંદસ કાવ્યો મેં વાંચ્યા, જે દીર્ઘ કાવ્યો છે, પણ લઘુ કાવ્યો એ એક જબરદસ્ત ચમત્કારો સર્જે છે. એમણે જે લઘુ કાવ્ય લખ્યા છે, જે મેં મારું ઓબ્ઝર્વેશન જે છે તે કે લઘુ કાવ્ય એમણે જે લખ્યા છે એ જબરદસ્ત ચમત્કારો એમણે સર્જ્યા છે. અને નાની વાતોમાં એણે જીવનના ઘણા રહસ્યોને ખુલ્લા કર્યા છે એમ કહી શકાય. શરૂઆતમાં જ એમણે શબ્દની વાત કરતા કબીરનો દુહો મૂક્યો છે કે શબ્દ હર કોઈ કહે, શબ્દ કે હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કે ગાવ. આ કબીરનો વાત એમણે શરૂઆતમાં જ મૂકી છે. પણ આવી નાની વાતો એમણે પોતાના કાવ્યોની અંદર પણ એમણે મૂકી છે. એમણે એક બે કાવ્યો વાંચ્યું એટલે ખ્યાલ આવશે કે એમનું એમને કવિતા કઈ રીતે મળી છે તેની વાત કરતા એ લખે છે કે મારી ડાયરીને પહેલે પાને તે કરેલા હસ્તાક્ષરમાં દાખલ થયા પછી આડું અવળું દોડીને મારા વિચારો બહાર નીકળે છે ત્યારે બની ગયું હોય છે એક કવિતા. ત્યારે બની ગઈ હોય છે
એક કવિતા. તો બીજા એક નાનકડા કાવ્યમાં એ રીતે લખે છે કે તારું નામ લખી હવામાં ફેંકેલી ચબરખી જમીનને અડે તે પહેલા તો બની જાય છે સોનેરી પતંગીઓ. કવિની કલ્પના ફેંકેલી ચબરખીઓ જ્યારે સોનેરી પતંગીઓ બની જાય, એ જ કવિની જે અંદરનો જે સંવાદ છે તે આ રીતે પ્રગટ થાય છે. તો બીજી બહુ જ નજાકત ભરેલી વાત એમણે જે કવિતામાં લખી છે એ આ રીતે કે હથેળી પર તારું નામ લખી હાથ પાણીમાં બોળું તે જ ક્ષણે બની જાય છે પાણીનું અત્તર. હથેળી પર તારું નામ લખી હાથ પાણીમાં બોળું તો તે જ ક્ષણે બની જાય છે પાણીનું અત્તર. અને આવા તો ઘણા ચિત્રો એમણે એની ચિત્ર્યા છે અને એ બધા જ, અને કવિતાનું સ્વરૂપ પણ એવું છે. બધી વાતો કેવી ન જોઈએ, કારણ આ બધી વાતો હું કરવા બેસું તો આ કાવ્ય સંગ્રહ જે આપણે વાંચવાનો છે તે રહી જાય અને એ પાપ હું ન કરું. અને એમણે પોતે, અને બીજી વાત એક જે આ બધા કાવ્યમાંથી પસાર થતા મને લાગી છે, એમણે જે છંદોબદ્ધ જે ગીતો લખ્યા તેમાં તળપદા શબ્દો, તળપદી બોલીના શબ્દો, લોક બોલીના શબ્દોનો ઉપયોગ બહુ જ સારો કર્યો છે. એણે અંગ્રેજી શબ્દોનો પણ બહુ છૂટછાટથી ઉપયોગ કર્યો છે. ગુજરાતી ભાષા સાથેનો નાતો, ગુજરાતી ભાષા માટેનો પ્રેમ, છતાં ડે ટુ ડે રિયલ લાઈફની અંદર જે કંઈ ગુજરાતી ભાષા જે એમના લોહીમાં, અંગ્રેજી ભાષા જે એમના લોહીમાં ભળી ગઈ છે તેના પણ એમણે છૂટો ઉપયોગ એમણે કર્યો છે અને પોતાના ભાવને એ રીતે એમણે પ્રદર્શિત કર્યો છે, વ્યક્ત કર્યો છે. અને આવા જે લોકબોલીના જે ગીતો છે તેની એક નાનકડી વાત એ રીતે એક જ ઉદાહરણ આપું. ફરી વાર જો પીછે ગયો તો મારા ગળાના હમ. હવે ગળાના હમ આવો જે શબ્દ પ્રયોગ જે છે સામાન્ય રીતે કોઈ પણ કવિ આ રીતે ન કરે, પણ એમને જે રીતે વાત આવી છે એ રીતે એમણે આ વાતને શબ્દોમાં મૂકી છે. અને ક્યારેક ગઝલની અંદર પણ હું મને પોતાને રહસ્યમય લાગું લિંગ વગરનું જર્જય શિવાલય લાગું. અહીં મને આપણા પ્રફુલ્લ પંડ્યાનો એક શેર યાદ આવે કે મેં જ વગાડ્યા મારા ડંકા ને મંદિર જેવી જાત કરી છે. ત્યારે આવી ઘણી બધી વાતો આ સંગ્રહમાં સંગ્રહિત થઈ છે. અને કવિતાનું સ્વરૂપ આમ પણ લાઘવ સ્વરૂપ છે, નાનું સ્વરૂપ છે, એટલે વધારે બોલવું એ પણ ન ચાલે. ત્યારે અહીં મારી શુભેચ્છા વ્યક્ત કરું છું. જયંતભાઈનો શબ્દ આ રીતે જ બહુ જ સુંદર રીતે નક્કર થઈને બહાર આવે. સાહિત્યનું કામ તો અજવાળવાનું છે, બાળવાનું છે જ નહીં. અજવાળવાનું કામ છે તે આવું અજવાળવાનું કામ, અજવાળું આપવાનું કામ એ જયંતભાઈના આવા બીજા જ ભવિષ્યમાં જે સંગ્રહો થાય તેમાં નક્કર થઈને બહાર આવે. મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને આ સંગ્રહને હું સ્વીકારું છું અને આજે લોકાર્પણ કરવાનો જાહેર કરું છું. થેન્ક યુ વેરી મચ. મેઘબિંદુએ સર્જકની સંવેદનાની જે વાતો રજૂ કરી એમાં સચ્ચાઈનો રણકો દેખાતો હતો. સર્જક તરીકે કોઈ પણ સર્જક લખતું હશે એની પાછળ એની સચ્ચાઈ. આજે સવારના જ અમે જૂ જીમખાના ક્લબમાં હતા ત્યારે જસેફ પીપળને આપણે પછી સાંભળવાનું છે. એ જ વાત કરે છે કે જેટલી સચ્ચાઈથી હું રજૂઆત કરું છું એટલી સચ્ચાઈથી મને એનો બદલો પણ મળશે. એટલું સરસ રીતે લખાય છે, સચ્ચાઈ ભર્યું લખાણ હશે તો તમારો ગુજરાતી વાચક વર્ગ કે જે વાચક વર્ગ છે એને અપીલ કરશે, પણ સચ્ચાઈ ભરી હોવું જોઈએ એ પહેલી શરત છે. એક માત્ર કલ્પના ના ચાલે. એટલે જે મેઘબિંદુએ વાત કરી કે સર્જકની સંવેદના અને સચ્ચાઈપૂર્વક જો લખાઈ હોય તો એને ચોક્કસ આપણે બધા જ વધાવી લેતા હોઈએ છીએ. એમને સરસ બીજી વાત કરી, શિક્ષિકા અને શિષ્ય વચ્ચેનો સંબંધ. આજે 76માં મને લાગે ત્યાં સુધી 20 વર્ષની પહેલાની વાત છે કે જ્યારે એમને કાવ્યો લખ્યા હતા અને સ્ફૂર્ણામાં નૈનાબેને બહુ મોટો ભાગ ભજવ્યો હતો. કેમ કે એ પોતે જ કહે છે કે આજે કદાચ નૈનાબેને મને જો કીધું ના હોત કે મારામાં આત્મવિશ્વાસ જગાડ્યો ના હોત તો આ કાવ્યો હું આજે પણ પૂરા કરી શક્યો ના હોત.
ત્રીજી વાત કરી એમણે કે કવિતા વિશે અંગ્રેજી શબ્દોની ભરમાર છે. મને પણ પોતાને લાગ્યું જ્યારે હું આખો સંગ્રહ જોઈ રહ્યો હતો ત્યારે મેં પણ મારે કમ્પલસરી ઇંગ્લિશ ડિક્શનરીમાં ક્યાંક ક્યાંક રેફર કરવું જ પડ્યું. એટલા ભરમાર શબ્દો, એટલા બધા હું એકાદ બે વાર એમને જ્યારે પરિચય આપીશ તમને પણ કહેવા માંગુ છું કે અંગ્રેજ શબ્દોનો લખલૂટ ઉપયોગ કરે છે, પણ તમને છતાંય કાવ્યાસ્વાદ જેમાં મેઘબિંદુએ કીધું મુજબ ક્યાંય તમને લય તૂટતો નથી, કે એનું પ્રાસંગ એનું જે લાગો સ્વરૂપ જે આપ્યું છે ને એ બહુ સુંદર રીતે રજૂ કર્યું છે. એ બદલ ખરેખર આપણે જયંતભાઈને અભિનંદન આપીએ. હવે જયંતભાઈને જે આ શિખરે પહોંચાડવામાં જેમને બહુ મોટો ભાગ ભજવ્યો છે એવા નૈનાબેન ખાસ વલસાડથી આપણી વચ્ચે હાજર છે અને આપણે એમને જ હવે સાંભળીએ. પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના પુરુષોત્તમ રૂપને માન આપીને એને ખાસ કરીને વિશેષ રૂપમાં સ્વીકારીને જે મહિનો આવી રહ્યો છે તે અધિક માસની ઢળતી વરસાદી સાંજે અમારા જયંતને કવિ જયંત તરીકે સ્થાપિત કરવા એકત્રિત થયેલા સર્વ સાહિત્યજનોને મારા અંતરની આરતના નમસ્કાર. ખરેખર પૂછો તો આ આધ્યાત્મિક દ્રષ્ટિએ જેની શરૂઆત થઈ છે એવી વાતની ભૌતિક સમૃદ્ધિની છલોછલ છલકાતી આ મોહમય નગરી મુંબઈ અને તેમાં ગુજરાતી સાહિત્યના આટલા બધા રસિકજનો એને મળતા ખરેખર હરખથી હૈયું પુલકિત થઈ રહ્યું છે. સાચે સાચ પૂછો તો આજે જયંતને એટલે કે દક્ષિણ ગુજરાતના વલસાડ ગામના ભાઈ આમાબાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થી જયંતને એક અમેરિકા સ્થિત ઇજનેર કવિ તરીકે જ્યારે હનુમાન કૂદકો લગાવીને આવતો જોઉં છું ત્યારે એના સાક્ષી ભાવે મને રહેવાનો અત્યંત ગૌરવપૂર્ણ આનંદ છે. એના બાલ હૃદયમાં કાવ્ય બીજ વાવવાનું અને એને સંવર્ધિત કરવાનું પુણ્ય કર્મ મારા હાથે થયું એ મારા માટે ગૌરવભરી ઘટના છે. હું આજે જયંતના કાવ્યને કે એના વિશેની વાતને કે ચર્ચાને અહીં સ્થાન આપીશ નહીં, કારણ એને માટે તો આ વિદ્વત્તજનો સક્ષમ છે, એને માટે મારે ચર્ચા કરવાની જરૂર નથી. હું તો કહીશ એના કાવ્ય બીજની વિકાસ યાત્રાની વાત. આજે જ્યારે જયંત આપણા બધાની વચ્ચે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે કવિ જયંત તરીકે સ્થાપિત થઈ રહ્યો છે ત્યારે સાચે સાચ હું એક ભૂતકાળના સહી જાઉં છું અને 8મા 9મા ધોરણમાં ભણતો એક નાનકડો જયંત ડાયરી લઈને કાવ્ય બતાવવા માટે દોડતો દોડતો આવતો જયંત જોઈ રહી છું અને એના જ હસ્તાક્ષરોમાં લખાયેલા કાવ્યોને આ ડાયરી આજે પણ કેમ સાચવીને રહી છે. એમાં એના નાના નાના હૃદયમાં ઉદ્ભવેલા કાવ્યો ખૂબ સરસ રીતે ઉપસ્થિત થયા છે, જેને આજ સુધી ખેમ સાચવીને આ ડાયરી બેઠી છે. એમાં ભગવાનને પ્રાર્થના પણ કરી છે એણે, અને એ પ્રાર્થના કદાચ ભગવાને સાંભળી અને એના જે કાવ્યો એ પ્રબુદ્ધ થવા માંડ્યા. પછી 9મા ધોરણમાં મેં ચાલો વળીએ પ્રકૃતિ તરફનો એક પ્રોજેક્ટ આપ્યો. એ પ્રોજેક્ટ માટે એણે કહ્યું કે ટીચર મને કંઈ કાવ્ય મળતા નથી તો હું જાતે લખું તો ચાલે કે કેમ? તને આવડે કાવ્ય લખતા? તો કે હા આવડે. ત્યાં લખેલું છે? તો કે હા. બતાવું? બતાવું. લઈ આવ્યો. બહુ સરસ કાવ્ય જોયું. મેં પૂછ્યું સાચે સાચ તે લખેલું છે? કે હા મેં સાચે સાચ મેં લખેલું છે. એટલે મને બહુ આનંદ થયો. પછી મેં કહ્યું હા લખ તું. અને એણે એના પ્રોજેક્ટ માટે
જે કાવ્યો લખ્યા 1977માં, એ પ્રોજેક્ટ આવ્યો, ચાલો વળીએ પ્રકૃતિ તરફ. એમાં એના તરુણ અવસ્થાના કાવ્યો સચવાયેલા છે, સંગ્રહાયેલા છે, અને એ આજે પણ એવા ને એવા જ એના સુંદર અક્ષરોમાં મારી પાસે છે. એણે એનો ઉપયોગ પણ કરેલો છે. તેમાં એના કાવ્યો આ લખાયેલા છે. એ સાથે સાથે અક્ષર બતાવ્યા ત્યારે એક વાત કરી રાખું કે એને સ્ટેટ લેવલમાં અક્ષર માટે પ્રથમ પ્રાઇઝ પણ મળ્યું હતું. એટલે સુંદર અક્ષરો એના હતા. એ અક્ષરો પણ હજી સચવાયેલા છે. ત્યાર પછી મને એમ લાગ્યું કે એનામાં સર્જન શક્તિ છે, અને એ સર્જન શક્તિને આપણે પાંગરાવવી જોઈએ. એટલે એમ કહ્યું કે ભાઈ તું દર શનિવારે એક કાવ્ય લખી લાવ. અને એ દર શનિવારે એક કાવ્ય લખી લાવે. હું એને મારાથી બને તેવી રીતે રિપેર કરીને આપું. એ સોમવારે લઈ જાય, બીજા શનિવારે પાછું લખી લાવે. એ જ રીતે સિલસિલો ચાલુ થઈ ગયો, અને તે છેક એન્જિનિયરિંગ કોલેજ સુધી એ સિલસિલો ચાલુ રહ્યો. અને પછી તો એની કવિતાઓ પાંગરતી રહી, પલ્લવિત થતી રહી. અને યુવા કાવ્યો એના, તે યુવા જયંતના હસ્તે 2 ગ્રંથોમાં અમારી પાસે આવ્યા. તે આ 2 ગ્રંથો શબદ 1 અને શબદ 2, એ બંને એના સુંદર કાવ્યોનું, અને ખાસ કરીને સાહિત્ય કક્ષાની ઊંચી એવી ક્ષિતિજે પહોંચાડી શકે એવી કક્ષાના એના કાવ્યો એ સ્પર્શી રહેલા હતા. અને ત્યારે સાચે સાચ મને આનંદ થયો હતો કે ખરેખર સરસ જયંત, બહુ સરસ. આનંદ વિભોર હયું એથી વિશેષ જાજુ કંઈ બોલી શકે એમ નહોતું. પણ એથી પણ આજે આગળનો વિશેષ દિન આવ્યો. રૂલો રૂપાળો ઉજળો એના કાવ્ય ગ્રંથને આપણે જ્યારે વિમોચન વિધિ સુધી આવ્યા છે, ત્યારે મારા અંતરમાં અનન્ય ભાવથી મારું હૃદય ભીંજાઈ રહ્યું છે. ખૂબ ખુશી અને આનંદ થઈ રહ્યા છે. અને એ જ મારે માટે મારા જીવનનું સંભાળણું પણ છે, તે આપણે જોયેલો શબ્દ. આ એના કાવ્યની વિકાસ યાત્રા છે. જોસેફભાઈના સાહિત્યની એના ઉપર ખાસી ઘેરી છે. અને તેથી એણે જોસેફભાઈના 20 પુસ્તકોનો સેટ ગુજરાતની 1000 લાઇબ્રેરીને ભેટ આપ્યો છે વિના મૂલ્યે. અને અમારું સદભાગ્ય એ છે કે એ પણ એણે મને અને એના માતુશ્રીને અર્પણ કરેલા છે. એ અમારું સૌભાગ્ય છે. તો આ એની વાત છે. બીજી ખાસ એક વાત કે એ ધોરણ 11માં ભણતો હતો ત્યારે જોસેફભાઈના ભવાન ભગતને એ ભણતો હતો. અને ભવાન ભગતનો બરાબર રંગ એને લાગ્યો. ભવાન ભગતની વિશેષતાઓ બધી એને સ્પર્શી ગઈ. એટલે એ માત્ર ઇજનેર કે માત્ર સાહિત્ય રસિક નહીં રહ્યો. એ તો વિવિધ પાસાઓમાં એના દર્શન થાય છે. એ યોગાસનમાં પાવરધો છે. તો વળી વિજ્ઞાનના વિવિધ પ્રયોગો કરવામાં એ શૂરો છે. 12મા ધોરણમાં જાતે ઉડી શકે એવું નાનું સરખું વિમાન એણે ઉડાડ્યું હતું. એ એનો એક નમૂનો છે. ત્યાર પછી વળી આગળ એક વધારે આનંદ આવે તેવી વાત કે એને ચિત્રનો, પેઇન્ટિંગનો એવો બહુ શોખ. એની કોલેજમાં ભણતો હતો ત્યારે એની હોસ્ટેલ, અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ કે જ્યારે જયંત એમ કે રાતે કે ભાઈ તમારો સામાન બધા સરખો મૂકી દેજો, ત્યારે અમારે સમજવાનું કે જયંત કંઈ કરામત કરવાનો. અને હોસ્ટેલનો રૂમ અમારા આશ્ચર્ય વચ્ચે સવારે ક્યાં તો કોઈ નવા રંગથી રંગાયેલો હોય કે ક્યાં તો એના પર કલાત્મક કઈ કૃતિઓ રચાયેલી હોય. એટલું જ નહીં, એને ગાર્ડનિંગનો પણ શોખ. તો હોસ્ટેલના ટેરેસ પર રોઝ ગાર્ડન બનાવેલો. એટલે એ પણ એને માટે વિશેષ વાત છે. અને એનું ચિત્રકામ પણ ઘણું સારું. આ પુસ્તકમાં જે ઘણા બધા રેખાચિત્રો છે, સ્કેચીસ છે, એ બધા એના છે.
એણે રચેલા છે, એટલે એનો પણ વિશેષ આનંદ છે. એ ભણવામાં તો ખૂબ હોશિયાર હતો જ, પરંતુ કુટુંબીજનોને, સ્નેહીજનોને એ ખૂબ પ્રેમ કરતો હતો. એ એનો એક બહુ મોટો ગુણ કહી શકાય, એવો એનો એ ગુણ. અને એમ કરતાં કરતાં એના અમેરિકા જઈને વસ્યા પછી આ જોસેફભાઈ સાથેના સંબંધો વધતા આ શબ્દના રૂપમાં એનો કાવ્ય સંગ્રહ આપણી સામે આવ્યો છે. એ ખરેખર આનંદની વાત છે. અને જ્યારે શિક્ષક તરીકે એણે મને એ કાવ્ય સંગ્રહ અર્પણ કર્યો ત્યારે મારા જીવનનું સાર્થક્ય મને લાગે છે. અને તેની સાથે સાથે જ શિક્ષકને માટે એક ગૌરવભર્યું કામ એણે કર્યું છે, એ પણ હું કહી શકીશ. શિક્ષકનું કામ તો બીજ વાવવાનું અને શક્ય એટલું સંવર્ધન કરવાનું છે, પરંતુ જ્યારે વટવૃક્ષ થઈને સામે આવે છે ત્યારે સાચે સાચ એમ થાય છે કે આપણું જીવન સાર્થક થયું. આજે અંતે આપ સૌની વચ્ચે મને આવવાનો લાભ મળ્યો, એનો મને આનંદ છે. અને અમારા જયંતને કવિ તરીકે તમે નવાજ્યો છે, એનો અત્યંત આનંદ અને એ સાથે આભાર અને વિરામ. અને મને ખબર છે ગગલાની ખ્યાલના મને બોધા માર્યા કરે છે કે આ બધા આતુર અને ઉત્કટ ભાવે તમને સાંભળવા માટે ખરેખર ગદગદ છું ને કૃતજ્ઞતા અનુભવું છું. જયંતિભાઈ મારો ખાસ મિત્ર પણ થોડોક વધારે પડતું બોલે, મારા વિશે પણ બોલે. જયંત મારો વર્ષોનો નહીં, માત્ર 1.5 વર્ષનો સંબંધ. પણ મને યાદ આવે છે આપણો મહાન મુત્સદી, વિરલ અર્થશાસ્ત્રી, અતુલનીય યશક રેતા, એવો તત્વચિંતક અને રાજનીતિ વિશારદ કૌટિલ્ય. એણે કહેલું કે દેશને કોણ ઘડે છે, અને એક જ જવાબ, શિક્ષક. કૌટિલ્ય મહાન શિક્ષક હતા. દેશને કોણ ઘડે છે? શિક્ષક. અને તમે જોયું કે આ નૈનાબેન શિક્ષિકા તરીકે ચરિતાર્થ થયા. કોઠારી સાહેબ બહુ મોટા આપણા એક વિદ્વજ્જન, એમણે આપણા શિક્ષણની ચિંતા વ્યક્ત કરતા એક વિધાન કર્યું છે. એમાં આશા વ્યક્ત કરી છે કે મારા મહાન દેશનું ભાવિ આ દેશમાં આવેલી શાળાઓના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. અને આ એક એક શબ્દ શ્રદ્ધાથી ભરપૂર છે, પણ એ શબ્દો કેટલા નિરર્થક છે. એ દેશમાં જે કલુષિત વાતાવરણ છે, હજારો વર્ષોની સંસ્કૃતિનો આપણે ગૌરવ અનુભવીએ છીએ, જેને હું દંભ કહું છું, એનું કારણ એટલું કથળી ગયેલું શિક્ષણ છે આપણું. પણ એમાં ક્યાંક હું મારી વાતમાં કહીશ, મારે કહેવાનું આવશે ત્યારે જોસેફ મેકવાના આગળ ઉભો છે આપ સૌની સામે છાતી તાણીને. એનું કારણ 5મા ધોરણનો મારો શિક્ષક એ ન હોત તો જોસેફ મેકવાન ન હોત. આ શિક્ષકનું કર્તવ્ય, એ કર્તવ્ય નૈનાબેને અદા કર્યું અને આપણને કવિ આપ્યો. 16 વર્ષનું કાવ્ય પ્રણયન, સંકોચશીલ, અત્યંત પેલી લજામણી જેવો. 16 વર્ષ સુધી સરસ કાવ્યો રચ્યા છતાં કોઈ પણ મેગેઝિનમાં એને પોતાની કૃતિ મોકલી નથી. અને બે જે સંગ્રહ નૈનાબેને તમને બતાવ્યા, એ બે સંગ્રહોના પુઠાની વચ્ચે એ કાવ્યો ટાઈપ થઈ અને પડી રહ્યા હતા. નૈનાબેને જ મારા પુસ્તકો એમને આપ્યા હશે. એ વાંચતા એમને ક્યાંથી પ્રેરણા જાગી. એક દિવસે 1.5 વર્ષ પહેલા 10:30 વાગે ફોન આવ્યો, એટલે મને લાગ્યું કે આ કોઈક લાંબા અંતરેથી આવી રહ્યો છે ફોન. ભૂંગળું લઈને કાને માંડ્યું, હેલો, મારે જોસેફભાઈ સાથે વાત કરવી છે. હું પોતે જ બોલું છું, ખુદ જોસેફભાઈ બોલું છું. તમે જ બોલો છો સર? મેં કહું હા, હું જયંત દેસાઈ બોલું છું.
અમેરિકાથી. હું અમેરિકા જઈ આવ્યો છું એટલા માટે નથી કહેતો, જઈ આવ્યો છું, જોઈ આવ્યો છું. શું જોયું એ પણ લખ્યું જ મેં. જયંતભાઈને હું ક્યાંય મળ્યો નથી કે મારે એક કામ છે આપનું. બધું ફરમાવો સાહેબ. તો કે સાહેબ ના કહેશો, હું તો જુવાન છું, અચ્છા મિત્ર, બહુ સારું, બોલો. તો કે સાહેબ તમારા પુસ્તકો વાંચ્યા ને મારા મનમાં એક સંકલ્પ જાગ્યો છે અને હું કૃત સંકલ્પ થયો છું. કઈ વાતે ભાઈ? તો કે મારે ગુજરાતની 1000 લાઇબ્રેરીને તમારા પુસ્તકોનો એક સેટ મોકલવો છે. ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી ઐતિહાસિક સાહિત્યિક વિરલ ઘટના છે. દાનેશ્વરીઓ છે આપણે ત્યાં, મંદિરોમાં દાન કરનાર, પથ્થરોમાં દાન કરનાર, પાષાણોમાં દાન કરનાર, મૂર્તિઓમાં દાન કરનાર, બાપ ગોપીજી ભાવતા કવાય તો. પણ જે ઉર્જસ્વીતા જેને કહીએ, વીત સંવીત કહીએ, હૃદયને સમૃદ્ધ કરતો વારસો જેને કહીએ, અને 1000 વર્ષના હિન્દુસ્તાનના સાહિત્યમાં કબીર જેવો કોઈ ક્રાંત દ્રષ્ટા કવિ પેદા થયો નથી. એની એક સાખી, એના એક દોહાને માથે લઈને એનો જ એક શબ્દ તળપદો શબ્દ છે, હકીકતે શબ્દ છે સંસ્કૃત, પણ કબીરનો શબ્દ એને માથે ધરીને આ શબ્દની સાધના એને કરેલી. મેં એને કહ્યું કે ભાઈ આમાં તો ઘણું બધું ખર્ચ છે, તમે ખર્ચની ચિંતા નહીં કરો. અને લગભગ 5.5 લાખ રૂપિયા એમણે ઘણા પુસ્તકો, 9872 પુસ્તકો વેચ્યા. દુર્ભાગ્યે નૈનાબેને, મેં, નારાયણ દેસાઈએ, ગુજરાત વિદ્યાપીઠે, હિત વિકાસ પરિષદના નયા માર્ગના તંત્રી મારા મિત્ર ઇન્દુભાઈએ, લોકભારતી સણોસરાના મારા મિત્રોએ આખા ગુજરાતમાં તપાસ્યું સાહેબ. માંડ 300 પુસ્તકાલયો જીવતા મળ્યા અમને, માંડ 300. આપણે ધનાઢ્ય નથી, બહુ ગરીબ છીએ. એટલે મેં કહ્યું કે પુસ્તકાલયોનું તો નહીં બને જયંતભાઈ, પણ જે સારી કોલેજો છે, સારી શૈક્ષણિક સંસ્થાઓ છે, જ્યાં આદર્શ શિક્ષકો છે, જે માતૃભાષા ગીરા ગુર્જરીના સાધકો છે, એવાઓને પુરસ્કૃત કરીએ તો કે મને વાંધો નથી. અને એ રીતે 10,000 પુસ્તકો વેચાય. આ અમારો સંબંધ. મળ્યા તો પહેલી વખત અમને વલસાડ આવ્યા ત્યારે 2 મહિના પહેલા. એ સિવાય મોહવાળો પણ અમારે થયો હતો. હવે મેં કહ્યું પણ મિત્ર આ મારા પુસ્તકો મારી તો છાતી ગજગજ ફૂલે ને, ભેગાડીને આ ભાગ્ય પ્રાપ્ત હતું. ઉમાશંકર તો કપાળ ફૂટતા હતા. મારે તો બહુ ગાઢ સંબંધ એમની સાથે. દર્શક મને કે જવા દે ને, તું સોક્રેટિસ કર, કેટલા દડે સોક્રેટિસ ની પડી છે. આપણા મહાન સર્જકોનો નિર્વેદ છે મિત્રો. મેં બહુ સારી વાત કરી. અને સવારે જ મેં કહ્યું કે હજુ ભલે આપણે નિશાસા નાખીએ કે ગુજરાતી મુંબઈમાંથી નષ્ટ થઈ રહી છે, પણ આ તમને બધાને જોઉં છું ને ત્યારે મને માતૃભાષા ગીરા ગુર્જરીનું ભવિષ્ય બહુ ઉજ્જવળ લાગે. આ વારસો ક્યારેય નિર્વંશ નહીં જાય, કારણ કે એની પાછળ આપણું તપ બોલે છે. એટલે મેં કહ્યું આટલો બધો સાહિત્ય રસ કેમ? તો કે મેં કેટલીક કવિતાઓ રચી છે. તમને રસ ખરો? હું કવિતાનો માણસ નહીં. અમે એક પરાક્રમ કર્યું છે પ્રસ્તાવના લખવાનું. અને રમેશ પારેખે મને પત્ર લખીને અભિનંદન આપ્યા કે જોસફભાઈ બહુ વિશદ પ્રસ્તાવના, આમ તો ઘણા કાવ્ય સંગ્રહોની પ્રસ્તાવના લખવી પડે, હું વિવેચક નથી, સમીક્ષક નથી, પણ લખવું પડે. એટલે આની પ્રસ્તાવના લખી જ મેં. પણ મેં કહ્યું કે હા હું જોઈ જઈશ, ચોક્કસ જોઈ જઈશ. અને નૈનાબેને બતાવ્યા એ 2 સંગ્રહ મને મોકલવામાં આવ્યા.
મેં નૈનાબેનને કહ્યું તમે પસંદ કરો ને એટલે એમણે હાથ ધોઈ નાખ્યા કે ના 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 એ મારું કામ નહીં. પણ તમે વિચારો, અશોકપુરી ગોસ્વામી કુવાના સર્જક, નેશનલ એવોર્ડ વિનર, બહુ સારો કવિ, ખૂબ સારો કવિ. એક દાખલો સાવ ખોટો થયો, સાદી બાબત, એક દાખલો સાવ ખોટો થયો, ભૂંસતા ડાઘ ઘણો મોટો થયો. આવો કવિ. મેં એને કહ્યું તું જરાક જોઈ જા દોસ્ત, ચેલો આમ મારો જોઈ જવું સાહેબ. એટલે એને મને લખી આપ્યા આના કેટલાક ગ્રંથ. ડોક્ટર મણીલાલ હ પટેલ, ગામ જવાની રડ છોડી દે, એના સર્જક. એમણે પણ જોયા, એમણે પણ આંકડા આપ્યા, મેં પસંદ કર્યા, મેં પણ એના ક્રમ લખ્યા. અને પછી એક દિવસ જયંતે કહ્યું, જયંત હવે તું મને લખાવ, તારી કઈ પસંદગી છે? તમે માનશો 80% પસંદગીમાં મેં 4 એક સરખા ઉતર્યા. એ એના કાવ્યોની વજૂદ. તમે બધા નથી કાવ્ય સંગ્રહ લઈ જવાના, હું જાણું છું. અને એને લખ્યું, તમે જો ઘર વિશે ખોવાઈ ગયાની વાત છે, એક સુના પગરવની મુલાકાત છે, હું હતોની વાયકા તો સાંભળી, હું હોઈશનો મીઠો ભજરા ગાત છે. ન હોવા વિશેની આખી વાત તમે જુઓ. અને એને લખ્યું છે, કાળની બેનમૂન સર્જરીએ મારા મનના ઊંડાણોમાંથી યાદોની સાયક્લિક ગ્લેન્ડ કાપી નાખીને ભવસાગરમાં ફગાવી દીધી છે. ક્યાં હું તો માત્ર એક સંવેદના સામ્રાજ્યનો ખંડીયો રાજા. એની ઇબારત આખી સંસ્કૃતિ આપણો વારસો જાળવી રાખવા જેવો છે. અને પછી જુઓ તમે, સંસ્કૃતિ ગલ્લા પર જેકી શ્રોફની અદામાં વાંકા થયેલા, ભડક વીટી કપડે હીરા ઘસુના મોંમાં સમેટાયેલા, કૂચો પાનના લાલ થૂંકના રેલા જેવી બદબોદાર સંસ્કૃતિ, રાતોની રાતો વિકૃત વિભત્સ પરદેશી સપનાઓના ઢગલા ફેરીને ચૂંથાઈ ગયેલું એક સોનલું શોધી કાઢ્યા કરું છું હું. અને દિવસો સુધી એને એકી ટકે તાકી રહેતું મારું પિંગળ અસ્તિત્વ મને ઘાતકી સાયકોપેથ બનાવી દઈ મૂકે, એટલું હજી છે મારી સંસ્કૃતિમાં કૌવત પ્યારા. આ કટાક્ષ કોઈ કવિ જ કરી શકે. તો એ રીતે આ કાવ્યો પ્રમાણે અછાંદસમાંથી લગભગ 70 લીધા, 74 લીધા, અને 40 એની ગઝલો અને ગીતો, એમ કહીને લગભગ 120 જેટલી રચનાઓ આમાં. પણ બીજા લગભગ 200 કાવ્યો પડી રહ્યા છે. કવિને એટલા માટે પ્રકાશમાં લાવે, એ ખર્ચ કરી શકે છે એટલા માટે. નામ તો બધા જ કવિઓને ખર્ચ કરવો પડતો. અમારા ભગતભાઈને કહીએ કે એક કાવ્ય સંગ્રહ છાપો ને મારો, તો સામે કે 2 નવલકથા આપો તો 1 છાપો, અને તે 200 કોપી છાપીશ. અને છતાં મુસાયરા થાય છે. પણ કવિનો શબ્દ ક્યારેય નિરર્થક જતો નથી. એ રીતે જયંતભાઈ આ કાવ્યો લઈને આવ્યા છે. અહીં મુંબઈમાં અમારા મિત્રોને મેં દબાણ કર્યું કે શુભ્ર શ્રોતાજનો તો ત્યાં મળી જ રહેશે, અને હું આવવાનો છું, એ નફાની વાત છે. એટલે તમે આનું લોકાર્પણ યોજો, એટલા માટે કે એને શ્રદ્ધાનું એક ભાથું મળે. જેની પાસે શક્તિ છે, સામર્થ્ય છે, ભાવ છે અને ભાષા છે, એના શબ્દો અવતરવા જોઈએ. આવતીકાલ ઉજમાળી કદાચ બનશે તો આવા શબ્દોની સાર્થકતાને કારણે. એ રીતે તમારો સૌનો આભાર માનું, જયંતને આશીર્વાદ આપું, અને હવે પછી એની કાવ્ય ધારા સત સહસ્રધા વિકસતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી અને પુનઃ તમારી અભ્યર્થના કરીને જેવી કાવ્ય પંક્તિથી શરૂઆત કરીને આજે 41મા વર્ષે શબદ કાવ્ય સંગ્રહની છેલ્લી 2 પંક્તિઓ, હું પડછાયા ભીના રોપું ને આંધળી ઉગે સવાર, આંગળી આપે પહોંચા પકડે
લિપ્સાની બીજી હાર, આવી અનેક કવિતાઓ રચનારા ડોક્ટર જયંત દેસાઈ વ્યવસાય બી સિવિલ એન્જિનિયર છે. આપણા અમારા સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ પણ બી સિવિલ એન્જિનિયર છે. અને તમે જોઈ શકો છો કે અમારા પ્રમુખ શ્રી પણ કલાના માધ્યમમાં રહીને કેટલું બધું કામ કરી રહ્યા છે. એ જ રીતે એ પણ વ્યવસાય એન્જિનિયર હોવા છતાં અમેરિકામાં બેઠા બેઠા પણ કેટલું કામ કરે છે. નસીબદાર એટલા કે 9મા ધોરણમાં ભણતી વેળાએ શિક્ષક હમણાં જ આપણે જોયું એ પ્રમાણે નૈનાબેને એમને ચાલો વળીએ પાછા પ્રકૃતિ તરફ માટે એક પ્રોજેક્ટ સોંપ્યો અને અંદરની સંવેદનાઓએ કરવટ બદલતા એક દીર્ઘ કાવ્ય રચી નાખ્યું. અને આ જયંતભાઈ દેસાઈએ કાવ્ય સર્જનનું કામ કરતા રહ્યા. હમણાં જ વાત થઈ એ પ્રમાણે શબ્દ શબ્દ હર કોઈ કહે, શબ્દ કે હાથ ન પાઉં, એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કીરે ઘાવ. આ કબીરની આ રચનામાં જીવનની ફિલસૂફી ગહન રીતે ઉપસી આવે છે. જે શબ્દ ઔષધ કરે છે એ શબ્દ ઘાવ પણ કરી શકે છે. આમ જયંત દેસાઈએ શબ્દોમાં એમના ભાવોને વ્યક્ત કરી અનેક કાવ્યો રચ્યા છે, જે શબ્દ ગ્રંથમાં શબ્દબદ્ધ કરેલા જોવા મળે છે. એ લખે છે, હું નામે જયંત દેસાઈ, બી સિવિલ, સાઇટ સર્વેઇંગ માટે થિયોડોલાઇટ ફોકસ કરું છું. પછી ક્ષિતિજે દોડતા લીલીછમ વનરાઈઓના બેલ્ટ સિવાય કશું ન જોઈ શકું ત્યારે હળવેકથી ટ્રાયપોડ સંકેલીને કવિતાના ડુપ્લેક્સ રો હાઉસીસના ડિઝાઇનિંગમાં માથું ખુશી દો. જયંતભાઈ, મને આનંદ છે કે તમે કવિતાના ડુપ્લેક્સ રો હાઉસીસમાં ઉભા રહીને હવે શ્રોતાજનો સમક્ષ થિયોડોલાઇટ નું ફોકસ કરો. અને છેલ્લું એમનું કાવ્ય હમણાં નૈનાબેન કે છે આત્મા બ્રહ્મા, એમનું છેલ્લું કાવ્ય લખાયેલું